પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ઝડપી સ્ક્વોડે અચાનક તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન જેલના 1, 8 અને 11 એમ અલગ અલગ બેરેકના શૌચાલયોમાંથી પ્રતિબંધિત એવા કેચાડા કંપનીના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા। એક પણ કેદીએ આ મોબાઈલ પોતાના હોવાનું કબૂલ્યું ન હતું, જેથી બિનવારસુ હાલતમાં મળેલા આ ફોન કોણે અંદર મૂક્યા હશે અને કોના હશે તેની તપાસ શરૂ થઈ છે। ઝડપી સ્ક્વોડ જેલર DR કરંગિયાએ અજાણ્યા શખ્સો સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ બાબતે મીડિયા દ્વારા વર્તમાન જેલર MM રબારી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે જેલમાં જ્યારે આ બનાવ બન્યો ત્યારે જેલર છુટ્ટી ઉપર હતા અને જેલર SJ સભાર પાસે ચાર્જ હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।